યુ કેન વિન. જીત તમારી. ટોચના સફળ વ્યક્તિઓ માટે એક પગનું આગળ વધવાનું સાધન. લેખક શિવ ખેડા. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. 20મું પગલું, વિનમ્ર બનો. વિનમ્રતા વિના આત્મવિશ્વાસ અહંકાર છે. વિનમ્રતા તમારી ખૂબીઓનો પાયો છે. એ મહાનતાની ઓળખ છે અને ભજમનસાઈ દર્શાવે છે. હકીકતમાં સદાચાર સાથેની વિનમ્રતા સૌને આકર્ષિત કરે છે, જ્યારે બનાવટી વિનમ્રતા સૌને વિમુખ કરે છે. ઘણા વર્ષો પહેલાં એક ઘોડેસવારે જોયું કે અમુક સૈનિકો લાકડીઓનો ભાર ઉંચકી શકતા ન હતા. જ્યારે અમુક સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે એમનો નાયક પણ ત્યાં જ હતો. ઘોડેસવારે નાયકને પૂછ્યું, તે સૈનિકોની મદદ કેમ નથી કરતો? નાયકે જવાબ આપ્યો, હું એમનો નાયક છું. મારું કામ એમને આદેશ આપવાનું છે. ઘોડેસવાર પોતાના ઘોડા ઉપરથી ઉતર્યો, સૈનિક પાસે ગયો અને તેમની લાકડીઓનો ભાર ઉંચકવામાં મદદ કરી. ફરી ઘોડેસવાર પોતાના ઘોડા ઉપર સવાર થઈ ગયો અને નાયકને કહ્યું, હવે જ્યારે બીજી વાર તમને મદદની જરૂર પડે તો તમારા કમાન્ડર ઇન ચીફને બોલાવી લેજો. જ્યારે એ ઘોડેસવાર ત્યાંથી નીકળી ગયો, એ પછી નાયક અને સૈનિકોએ એ વાતની જાણ થઈ કે એ ઘોડેસવાર એટલે બીજો કોઈ નહીં પણ જ્યોર્જ વોશિંગ્ટન હતા. સંદેશ તદ્દન સ્પષ્ટ છે. સફળતા અને વિનમ્રતા હંમેશા સાથે સાથે જ ચાલે છે. જ્યારે બીજા તમારી પ્રશંસા કરે, ત્યારે એ અવાજ બહુ દૂર સુધી જાય છે. જરા એ વિશે વિચારીશું. સાદગી અને વિનમ્રતા મહાનતાના લક્ષણો છે. વિનમ્રતાનો અર્થ પોતાને ઉતરતી કક્ષામાં મૂકવો એવો નથી. એવું માનવાનો અર્થ તો પ્રતિષ્ઠામાં ઝાખપ લગાડવા સમાન છે. 21મું પગલું, સમજદાર અને બીજાનો વિચાર કરનારા બનો. સંબંધોની માવજત કરતી વખતે આપણે બધા ભૂલો કરીએ છીએ અને ઘણી વખત બીજાની જરૂરિયાતો સંતોષવા અંગે આપણે ઉદાસીન થઈ જતા હોઈએ છીએ, ખાસ કરીને જે આપણી સૌથી નજીક હોય છે એમની જરૂરિયાતો પ્રત્યે. તેને લીધે સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે અને એકબીજા પ્રત્યે નારાજગી પણ પેદા થતી હોય છે. આ ઉદાસીનતા અને નિરાશાથી બચવા માટે સમજદારી ખૂબ જરૂરી છે. સંબંધો બાંધવાનું કારણ લોકોની પરિપૂર્ણતા નથી, પરંતુ સંબંધોની બંધાવાનું કારણ તો સમજદારી જ હોય છે. બીજાનો વિચાર કરનારા, બીજાની ભાવનાઓની કદર કરનાર બનવાથી આત્મસંતોષ થાય છે. બીજાનો વિચાર કરવાની, બીજાની કદર કરવાની વૃત્તિને કારણે તમારી પ્રતિભા ઉજળી થાય છે અને ખ્યાતિ વધે છે. આ સદાચારને કારણે મળેલી પ્રતિષ્ઠા હકીકતમાં તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ વીમો છે, જેને માટે કોઈ ખાસ ખર્ચો પણ નથી કરવો પડતો. કેટલાક લોકો એવા પણ હોય છે જે સમજદારી અને સમસરતાનું પ્રદર્શન પૈસા ખર્ચીને કરવાનો પ્રયત્ન કરતા હોય છે. સમજદારી અને માયાળુ વૃત્તિ પૈસાથી વધુ મહત્વપૂર્ણ છે, અને જો તમે ઈચ્છતા હોવ કે લોકો તમારી ચિંતા કરે, તમારી કાળજી લે, તમને સમજે, તો તમારે પણ એમને માટે આ બધું કરવું પડશે. પારસ્પરિક સંબંધોનો પાયો જ સમજદારી છે. માયાળુ બનો. આ ભાવનાત્મક પરિપક્વતાની નિશાની છે. માયાળુ ઉદાર હોવાનો અર્થ એ છે કે તમે કોઈને જાણ્યા વિના અને કોઈ કહે કે ન કહે સામેવાળી વ્યક્તિનો ખ્યાલ રાખો અને એના વિશે વિચારો. માયાળુ લોકો જીવનમાં જે સમૃદ્ધિ, જે ખ્યાતિ પામે છે, અનુભવે છે, એનો સ્વાર્થી લોકો વિચાર સુદ્ધાય નથી કરી શકતા. સમજદારીપૂર્વકનું વર્તન કરો, કારણ સ્વાર્થી થવા માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. બીજાઓની ભાવનાઓ પ્રત્યે ઉદાર અને સંવેદનશીલ બનવું જરૂરી હોય છે. કાર્યકુશળ બનો. કોઈપણ સંબંધોમાં કાર્યકુશળતા એટલે કે કુનેહ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યવહારિકતાઓનો અર્થ છે કોઈપણ વ્યક્તિને નારાજ કર્યા વિના પોતાની વાતને રજૂ કરી દેવાની આદત કે આવડત. સદ્ભાવના, હેતપ્રીત. પૈસાની તાકાતની મોંઘામાં મોંઘો કૂતરો ખરીદી શકાય, પરંતુ તમારા પ્રેમ અને સદ્ભાવનાપૂર્ણ વર્તનથી જ એ
થઈ પૂંછડી પટપટાવશે અને તમારી સાથે લાડ કરશે. સદ્ભાવના બને તેટલી જલ્દી થઈ શકે પ્રકટ કરી દેવી જોઈએ, કારણ એમ કરવામાં ક્યારેય મોડું થઈ શકે કાંઈ કહી શકાય નહીં. સદ્ભાવના માયારું વર્તન એક એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે, અંધ વ્યક્તિઓ જોઈ શકે છે. એક મિત્રના જીવતે જીવત એની સાથે સદાચારથી વર્તો, એની સાથે પ્રેમભાવથી વર્તો, એ લાખ દરજ્જે સારું છે એના મૃત્યુ બાદ એની સમાધિ કબર પર ફૂલ ચડાવવા કરતાં. સદ્ભાવનાથી માણસ ઘણું સારું અનુભવે છે. પ્રેમ ભાવ રાખી પ્રેમના બે શબ્દો બોલવામાં નથી ખર્ચ થતો કે નથી જીભને કોઈ તકલીફ થતી. 22મું પગલું, દરરોજ વિનમ્ર બનવાની કોશિશ કરો. વિનમ્રતાનો અર્થ છે બીજાની લાગણીઓનો ખ્યાલ રાખવો. આ વિનમ્રતા એ તમામ દરજ્જાઓ ખોલી નાખે છે જે સામાન્ય સંજોગોમાં ખોલવા મુશ્કેલ હોય છે. એક વિનયી, વિવેકી પરંતુ ઓછી પ્રતિભાશાળી વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકશે, પરંતુ જે પ્રભાવશાળી છે પરંતુ વિનયી, વિવેકી કે સભ્ય નથી એ કોઈ દિવસ પ્રગતિ નહીં કરી શકે. નાની નાની વાતો પણ ખૂબ મહત્ત્વની હોય છે અને જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. શું કોઈ દિવસ તમને હાથીએ બટકું ભર્યું છે? સીધો સરળ જવાબ છે ના. શું તમને કોઈ દિવસ મચ્છરોએ ડંખ માર્યા છે? આપણામાંથી ઘણા બધાને નાની નાની મુશ્કેલીઓ આપણા ધૈર્યની પરીક્ષા લેતી હોય છે. નાના નાના ત્યાગ એટલે જ વિનમ્રતા. નાની નાની વિનમ્રતા જ કોઈ પણ વ્યક્તિને એની પ્રગતિમાં સહાયરૂપ બને છે, ચાલાકી કે ચાતુર્ય નહીં. વિનમ્રતા આપણા નૈતિક ચરિત્ર અને વ્યવહારનો એક જ ભાગ જ છે. એની ઉપર વધારે ખર્ચ નથી થતો, પરંતુ એથી ઘણું બધું મેળવી જરૂર શકાય છે. કોઈ પણ વ્યક્તિ એટલી મોટી કે એટલી વ્યસ્ત નથી હોતી કે પોતાના વર્તનમાં, વ્યવહારમાં વિનમ્રતા ન લાવી શકે. વિનમ્રતાનો અર્થ છે કોઈ પણ વડીલ કે અપંગને બેસવા માટે સ્થાન આપવું. વિનમ્રતા એક સ્મિત કે પછી ધન્યવાદના રૂપમાં પણ હોઈ શકે. હકીકતે આ માટે ખર્ચ બિલકુલ નથી કરવો પડતો અને ઘણું મેળવી શકાય છે. એ વ્યક્તિના સ્વાભિમાનને વધારે છે. શિસ્તતામાં વિનમ્રતાની જરૂર પડતી હોય છે. એ એક અફસોસની બાબત છે કે લોકો પોતાના સદ્ગુણોને ભૂલી જઈ ખરાબ, દ્રુનપાત્ર બની જતા હોય છે. મેં ઘણા લોકોને ગર્વથી કહેતા સાંભળ્યા છે, તમે નથી જાણતા કે હું કેટલો ખરાબ માણસ છું અને કઈ હદ સુધી જઈ શકું છું. વિચારવાનું એ છે કે શું ખરેખર એક ગર્વની બાબત છે ખરી? શક્ય હોય ત્યાં સુધી વિનમ્રતાના બીજ વાવો. એમાંથી અમુક તો જરૂર વૃક્ષ બનશે અને હજી વધારે ફેલાશે તથા તમને તમારી અને દુનિયાની નજરમાં વેટ ઊંચા કરી દેશે. રીતભાત. વિનમ્રતા અને રીતભાત હંમેશા સાથે જ હોય છે. ઘરમાં પરિવારજનો સાથે સભ્યતાથી વર્તન કરવું એટલું જ જરૂરી છે જેટલું કે બહારનાઓ સાથે. ઘરમાં બીજાઓની કાળજી લેવાથી તમે સારા વર્તનથી બધા વચ્ચેની આત્મીયતા ખૂબ વધે છે અને પોતાપણાની ભાવના જાગૃત થાય છે. વિનમ્રતાનો અર્થ છે સભ્ય વર્તન. આત્મસંતોષ ઉપરાંત પણ કઠોર ન થઈ વિનમ્ર રહેવાના અને સભ્ય વર્તન કરવાના અનેક ફાયદા છે. આ મુખ્ય બાબતની ગણતરીમાં લેતા મને નવાઈ તો એ વાતની લાગે છે કે લોકો વિનમ્ર કેમ નથી બનતા હોય. કઠોર અને અસભ્ય લોકો થોડા જ સમય માટે તો સફળ થઈ શકે છે, પરંતુ મોટેભાગે લોકો આવું વર્તન કરનારાઓથી દૂર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. બાળકોને નાનપણથી જ વિનમ્ર થવાની કેળવણી આપવી જોઈએ, જેથી તેઓ મોટા થઈ એ સભ્ય, સમજદાર અને બીજાઓનો વિચાર કરનાર સંસ્કારી નાગરિક બની શકે. જો નાનપણથી જ એ ઉછેર દરમિયાન ગળથૂથીમાંથી વણાઈ જાય તો એ જિંદગીભર સાથે જ રહે છે. એ બીજાઓ પ્રત્યેના આદરભાવ, તેમની ચિંતા તથા એમની કદર કરવા ઉપરાંત તેમની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ હોવાની લાગણી વ્યક્ત કરે છે. આવી બાબતો આમ તો ખૂબ સાધારણ અને નાની લાગતી હોય છે, પરંતુ મહેરબાની કરીને, તમારો આભાર, મને માફ કરી દો વગેરે શબ્દ પ્રયોગો સામેવાળી વ્યક્તિ ઉપર સારી છાપ ઊભી કરે છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના માર્ગમાં મદદરૂપ થાય છે. એક વાત યાદ રાખજો, વાવો એવું નડો. લોકો સાથે વિનમ્રતાથી વર્તન કરશો તો લોકો પણ તમારી સાથે એ રીતે જ વર્તન કરશે. જો કે શરૂમાં વિનમ્ર રહેવા માટે ખૂબ પ્રયત્નો, અથાગ મહેનત કરવી પડશે અને અખૂટ સંયમની જરૂર પડશે. પરંતુ જેમ ધીરજના ફળ મીઠા જ હોય છે,
એમ તેનું પરિણામ પણ સારું જ આવશે. વિનમ્ર હોવું એ એક સભ્ય, સંસ્કારી મનુષ્ય હોવાની ઓળખ છે. વિનમ્રતા એ શિષ્ટાચારનું બીજું નામ છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે એક વ્યક્તિ રમૂજ ટચુકડા સંભળાવી રહી હોય ત્યારે બીજી વ્યક્તિએ ટચુકડાની છેલ્લી લાઈન સાંભળવી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતી જ હોય છે. જ્યારે લોકો એ રમૂજની પ્રતિક્રિયા રૂપે હસી પડે ત્યારે એ કહે છે કે ટચુકડો એને ક્યાં સાંભળ્યો અથવા વાંચ્યો હતો. આ બાબત કદાચ એ સાબિત કરી શકે કે એ વ્યક્તિ પાસે સારી જાણકારી છે, પરંતુ એ વ્યક્તિનું વર્તન ઉતરતી કક્ષાનું ગણાય છે. વિનમ્રતા સંસ્કારી ઉછેરનું લક્ષણ છે. ઘણા પ્રભાવશાળી અને કાબિલ લોકો એટલા માટે સફળ થઈ શક્યા ન હતા કારણ એમનામાં વિનમ્રતા અને શિષ્ટાચારનો અભાવ હતો. વિનમ્રતા અને શિષ્ટાચાર સંસ્કારી હોવાના લક્ષણો છે. કઠોર અને ઉદ્ધત વર્તન સંસ્કારની ઉણપ હોવાના લક્ષણો છે. સામેવાળી વ્યક્તિ સાથે હંમેશા સભ્યતાથી અને આદરભાવથી વર્તો. કઠોરતા નબળી વ્યક્તિની ખોખની તાકાત છે. એરિક હોફર. 23મું પગલું રમૂજ વૃત્તિ. વિનોદી વૃત્તિ કેળવો. વિનોદી વૃત્તિ કેળવો એ કારણે તમે તમારા પોતાની ખામીઓ પર પણ હસી શકશો. હસમુખા સ્વભાવને કારણે વ્યક્તિ સૌની પ્રિય અને આકર્ષણનું કેન્દ્ર બને છે. કેટલાક લોકોને હાસ્ય સાથે સ્નાનસૂતકનો સંબંધ પણ નથી હોતો. પોતાના ઉપર હસતા શીખો કારણ એ સૌથી સુરક્ષિત છે. એનાથી કોઈનું દિલ ડૂબાતું નથી. હાસ્યને કારણે પછડાયા પછી પણ કૂદકો મારવાની શક્તિ મળે છે. જગતના 100 લોકો માટે હાસ્ય એ કુદરતી વેદનાશામક દવા છે જે કોઈ રોગ મટાડી તો નથી શકતી, પરંતુ એની તીવ્રતા ઘટાડી શકવા સક્ષમ છે. વિનોદ વૃત્તિ ગમે તેવા જોખમો મટાડી શકે છે. પ્રાણઘાતક બીમારીમાંથી મનુષ્ય પોતાની જાતને હેમખેમ કેવી રીતે બહાર કાઢી શકે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે એનેટોમી ઓફ ઇલનેસ ના લેખક ડૉક્ટર નોર્મન કઝિન. બીમારી વખતે એમની બચવાની આશા નહીવત હતી, પરંતુ ડૉક્ટર કઝિને એ બાબત સાબિત કરવા માંગતા હતા કે જો મનની શક્તિ જેવી કોઈ શક્તિ હોય તો એ સિદ્ધ કરવી. શારીરિક શક્તિ કરતાં મનની શક્તિ વધુ પ્રબળ હોય છે એ બાબત એમણે સાબિત કરવી હતી. એમણે વિચાર્યું કે જો નકારાત્મક અને ખરાબ વિચારો શરીરને નુકસાન પહોંચાડી શકતા હોય તો પ્રસન્ન સંજોગો પણ એટલા જ ખરા ઉતરવા જોઈએ. સારા વિચારો, ભાવનાઓ જેવી કે હસમુખો સ્વભાવ અને ખુશાલી શરીરમાં ફાયદાકારક કોષોનું નિર્માણ કરી જ શકે એવા વિશ્વાસ સાથે એમણે હોસ્પિટલમાંથી રજા લઈ લીધી અને એક હોટેલમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં એમને ઘણી સારી અને હાસ્યાસ્પદ ફિલ્મો જોવાની શરૂઆત કરી દીધી. આમ હસતા હસતા એમનો રોગ દૂર થઈ ગયો અને એ બિલકુલ સારા થઈ ગયા. એ હકીકત છે કે બીમારીઓ દૂર કરવા માટે દવા લેવી જરૂરી છે, પરંતુ દર્દીની પોતાની સારા થવાની અને જીવન જીવવાની જીજીવિષા પ્રબળ હોવી પણ એટલી જ જરૂરી હોય છે. 24મું પગલું બીજાની મજાક ન ઉડાવો, કટાક્ષમાં ન બોલો, કોઈને ઉતારી ન પાડો. નકારાત્મક અને હલકું માનસ ધરાવતા લોકોની વિનોદ વૃત્તિમાં ટોણા મારવા, બીજાને ઉતારી પાડવા અને એમની તકલીફ પહોંચાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. બીજાની મજાક કરનાર, ટીખર કરનાર, એની ભાવનાને ઠેસ પહોંચાડનાર, એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાના રમૂજ હલકા સ્તરની રમૂજ છે અને એ વ્યક્તિની ક્ષુદ્ર મનોવૃત્તિનું વર્ણન છે. અપમાન સહેવું શારીરિક જખમ કરતાં વધુ તકલીફદાયક હોય છે, જેમાં કોઈને શરમાવવું પડે જેથી કોઈની ભાવનાઓ અને એના સ્વાભિમાનને ઠેસ પહોંચે, જે કોઈને સૌની નજરમાં ઉતારી પાડે, જ્યારે કોઈ નબળાઈ હાસ્ય માટે નિમિત્ત બને, જ્યારે કોઈ પ્રસંગને રમૂજ બનાવવા માટે એમાં બીભત્સતા અને ભ્રષ્ટ ભાષાનો ઉમેરો કરવો પડે, જ્યારે એક બાળકને રડાવવું પડે અને જ્યારે હાજર રહેલા તમામ લોકો નિસંકોચપણે એ હાસ્યમાં સહભાગી ન થઈ શકે, ત્યારે એ એક નિમ્ન કક્ષાનો ફાલતુ ટચુકડો જ હોઈ શકે. નીફ થોમસ. ક્રૂરતામાંથી જાતીય આનંદ માણનાર
અર્થાત વિકૃત મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ એ દરેક બાબતોમાં આનંદ મળે છે જેમાં બીજા ઉપર વીતતી હોય. તમે જોયું હશે કે આનંદ મેળવવા બાળકો દેડકાને પથ્થર મારતા હોય છે, પરંતુ છોકરાઓની આ મજાક દેડકાઓના મૃત્યુનું કારણ બનતી હોય છે. દેડકાઓ માટે આ મજાક નહીં, જીવન મરણનો સવાલ હોય છે. હાસ્ય એ ઉપયોગી પણ બની શકે છે અને ખતરનાક પણ નીવડી શકે છે, પરંતુ એ સઘળું એ બાબત ઉપર નિર્ભર હોય છે કે તમે કોની મજાક ઉડાવી રહ્યા છો અથવા શા માટે ઉડાવી રહ્યા છો. બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડવી હીન કૃત્ય છે. કેટલાક લોકોને બીજા લોકોને નીચા દેખાડવામાં, બીજાની નજરમાં ઉતરી પાડવામાં આનંદ આવતો હોય છે. ટોના મારવાની આદત લોકો વચ્ચેનું અંતર ઘટાડવાને બદલે વધારે છે. હાસ્ય હળવું, કોઈની ભાવનાઓને, સ્વાભિમાનને ઠેસ ન પહોંચાડે એવું હોય ત્યાં સુધી એને એના જેવું શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. 25મું પગલું, મિત્ર બનાવવા માટે મિત્રતા કેળવો. સારો માલિક, સારા કર્મચારીઓ, સારા જીવનસાથી, માતા પિતા, બાળકો, ટૂંકમાં આપણે હંમેશા બધું સારું મેળવવા જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક સારી વ્યક્તિની શોધ કરતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે સારી વ્યક્તિને શોધવા માટે આપણે પોતે પણ સારા જ બનવું પડે છે. અનુભવ એમ કહે છે કે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી હોતી, કોઈ નોકરી પૂર્ણરૂપે સારી, સંતોષજનક નથી હોતી, કોઈ પણ જીવનસાથી સંપૂર્ણ નથી હોતો. જ્યારે આપણે પરિપૂર્ણતાની શોધ કરીએ છીએ ત્યારે આપણને નિરાશ જ સાંપડે છે. જો આપણે પરિવર્તન કરીએ તો શક્ય છે આપણને ઊનમાંથી ચૂનમાં પડવાના અનુભવ પણ થાય. પાશ્ચાત્ય દેશમાં 20 વર્ષના વસાવટમાં મેં નિરીક્ષણ કર્યું છે કે પશ્ચિમી દેશોમાં છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધુ હોય છે. એકને છૂટાછેડા આપી દીધા પછી વ્યક્તિ જ્યારે બીજી પત્ની સાથે ઘર સંસાર માંડે છે ત્યારે એને એ બાબતની જાણ થાય છે કે પહેલી પત્નીમાં જે કાંઈ ગુણદોષ હતા, એને જે સમસ્યાઓ હતી અને એ બીજી પત્નીમાં નથી અથવા ખૂબ ઓછી છે, પરંતુ બીજી પત્નીની જુદી જ સમસ્યાઓ છે. એ જ પ્રમાણે લોકો નોકરી બદલતા હોય છે અથવા તો માલિક ઘણીવાર એવું વિચારે છે કે એના કર્મચારીઓને નોકરી પરથી કાઢી નાખતા હોય છે. એમને બદલે કોઈ વધુ સારો કર્મચારી એમને મળી જશે, પરંતુ જૂના કર્મચારીઓને કાઢ્યા અને નવાને નોકરીએ રાખી દીધા પછી માલિકને ખબર પડે છે કે હવે નવી ખામીઓ ગળે પડી છે. આ માટે ઉદ્ભવી રહેલ સમસ્યાઓની યાદી બનાવવી, એમનું વિશ્લેષણ કરી અને જરૂરી ઉપાયો શોધી એ સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. જો એ શક્ય બનશે અને આવા પડકારોનો સામનો કરતા થઈશું તો છૂટાછેડા અને નોકરીમાંથી પાણીચું આપવા જેવી એવા પગલાં પ્રથમ નહીં, આખરે લેવા પડશે, જ્યારે બીજા કોઈ પણ ઉપાય નહીં બચે. ત્યાગ. મિત્રતા ત્યાગ માંગે છે, પરીક્ષા લે છે, કસોટી કરે છે. મિત્રતા અને સંબંધો જાળવી રાખવા ત્યાગ, નિષ્ઠા અને સમજદારીની જરૂર પડે. ત્યાગ થઈ નથી જતો, એ સભાનતાપૂર્વક, ઇરાદાપૂર્વક કરવો પડતો હોય છે. સ્વાર્થી ભાવના મિત્રતા તોડી નાખે છે. ઓળખાણો તો ઘણી થતી હોય છે, પરંતુ સાચી મિત્રતા કેળવવા અને જાળવવામાં લાંબો સમય નીકળી જતો હોય છે. મિત્રતા ઘણી વખત કસોટીઓમાંથી પસાર થતી હોય છે. જેમ સોનું તપીને જ ચમકે છે એમ મિત્રતા પણ તપ્યા પછી જ નીકળે છે, વધુ મજબૂત બને છે. સાચા સંબંધો અને ઉપરછલ્લા સ્વાર્થને કારણે બંધાયેલા સંબંધો પારખવાની સમજણ આપણામાં હોવી જોઈએ. ખરો મિત્ર કોઈ દિવસ પોતાના મિત્રનું અહિત નથી ઈચ્છતો. જરૂર પડીએ મદદ કરે એ જ સાચો મિત્ર. સુખના સાથી. સુખના સાથીઓ બેન્કર જેવા હોય છે, જે ઉનાળો હોય, આકાશ સ્વચ્છ હોય અને ચોખ્ખું હોય ત્યારે છત્રી આપે છે, પરંતુ જેવા વાદળો ઘેરાવા લાગે છે અને ચોમાસું શરૂ થઈ જાય એટલે તરત પાછી લઈ લે છે. બે માણસો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં સામે રીંછ આવ્યું. એક માણસ તો ઝટપટ ઝાડ પર ચડી ગયો, પરંતુ બીજાને એનો મહાવરો ન હતો એટલે ઝાડ ઉપર તો ન ચડી શક્યો, એટલે જમીન ઉપર મરદાની જેમ સૂઈ ગયો. રીંછ એની પાસે આવ્યો, એને સૂંઘીને જતો રહ્યો. જે માણસ ઝાડ ઉપર ચડી ગયો હતો એ નીચે આવ્યો અને બીજાને પૂછ્યું, રીંછે તારા કાનમાં શું કહ્યું? બીજાએ જવાબ આપ્યો. એને કહ્યું, એવા મિત્રનો વિશ્વાસ ન કરો જે તકલીફ આવે ત્યારે તેનો સામનો કરવા માટે તમને એકલાને છોડી દે
વાર્તાનો સંદેશ દીવાની જેમ સ્પષ્ટ છે. એકબીજામાં વિશ્વાસ અને ભરોસો દરેકે દરેક સંબંધો અને મિત્રતાની ઇમારતનો પાયો છે. લોકો અલગ અલગ કારણોથી મિત્રતા બાંધે છે. મિત્રતાના ઘણા બધા પ્રકાર છે. 1. સુખના સાથી. તમે ત્યાં સુધી સારા મિત્ર છો જ્યાં સુધી દોસ્તીમાં સુખ છે, આનંદ છે, અર્થાત તમે સુખના દિવસોના સાથી છો, સુખના સાથી છો. 2. સુવિધાની મિત્રતા. આવી મિત્રતા લોકો પોતાના સ્વાર્થ સાધવા માટે જ બાંધતા હોય છે. જ્યાં સુધી સ્વાર્થ સંધાતો હોય, સુવિધા સચવાતી હોય ત્યાં સુધી મિત્રતા રહે છે. આ પ્રકારની મિત્રતા કાયમી નથી હોતી. 3. સાચી મિત્રતા. આ મિત્રતા એકબીજા પ્રત્યેના પ્રેમભાવ અને આદરભાવને કારણે હોય છે. સાચા મિત્રો એ હોય છે જેમના મનમાં છળકપટ કે સ્વાર્થ નથી હોતા. એકબીજાની સગવડો સાચવતા હોય છે અને સુખ દુઃખના સાથી હોય છે. આપણે કરેલા સારા કર્મોનું ફળ સારા મિત્રોના રૂપમાં મળે છે. આવા પ્રકારની મૈત્રીનો આધાર બંનેના ચરિત્ર અને વચનબદ્ધતા પર હોય છે. સમૃદ્ધિ દોસ્તોને આકર્ષે છે, પરંતુ તકલીફ એમની અસલિયત છતી કરી દે છે. ખરી મૈત્રીમાં એકબીજાની મદદ કરવી એ ઉપકાર નથી, અભિવ્યક્તિ છે. એમનો હેતુ કે સ્વાર્થ નથી. એ આ કવિતાથી સ્પષ્ટ થાય છે. જો તમે ખુશ રહેશો તો લોકો તમારી પાસે આવશે. જો તમે દુઃખી હશો તો સૌ દૂર ભાગશે. તેઓ તમારી ખુશીમાં સહભાગી થવા માંગે છે, પણ એમને તમારું દુઃખ નથી જોઈતું. જો તમે ખુશ હશો તો તમારા મિત્રો પણ ઘણા બધા હશે. જો તમે દુઃખી થશો તો તમે એકલા પડી જશો. તમારા મધુર સાથને કોઈ નહીં નકારે, પરંતુ જિંદગીના કડવા ઘૂંટ તો તમારે એકલા જ પીવા પડશે. એના વિનર વિનકોક્સ. જો મિત્રો એકબીજાની મદદ ન કરે તો એ મિત્રતા શું કામની? એનો અર્થ કે એ મિત્રો મૈત્રી નિભાવતા નથી જાણતા. સંબંધો આવતા જતા નથી બંધાતા, એ માટે સમય લાગે છે. સંબંધો બાંધવા માટે જરૂરી હોય છે સદાચાર, સમજદારી, આત્મત્યાગ અને એનાથી જેનો ભ્રમ ભાંગે છે એ છે ઈર્ષા, સ્વાર્થ, અહંકાર અને ઉદ્ધટ બેજવાબદાર વર્તન. સંબંધોને મનની માવજતથી ઉછેરવા પડે છે. એમની ગંભીરતા સમજવી પડે છે. સંબંધો સાચવવા માટે વરસાદની જેમ વરસી જવું પડે છે. જો એમ ન થાય તો સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. કોઈ પણ પરિપૂર્ણ નથી હોતું. સંપૂર્ણતાની શોધમાં નીકળીએ તો માત્ર નિરાશા જ સાંપડે છે. મૈત્રીપૂર્ણ સહકાર. મૈત્રીપૂર્ણ સહકાર વિના સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. સદા આનંદી અને પ્રસન્ન રહેવાવાળી વ્યક્તિ પોતાના સંતુલનને જાળવી રાખી, ખુદની વિચારસરણી ધરાવનારી અને સમય સંજોગો પ્રમાણે પોતાને ઢાળી દેનારી હોય છે. ખુદની વિચારસરણીનો અર્થ લાચારી કે આધીનતા એવો નથી. સંજોગોને સાનુકૂળ થવાની વૃત્તિ, અર્થાત ખુદની વિચારસરણી એટલે ઉદ્ભવેલા સંજોગોનું વિશ્લેષણ કરી એમનો સામનો કરવા અથવા એ સંજોગોને સાનુકૂળ થવા જરૂરી પગલાં લેવા. ખુદની વિચારસરણીના થવું એટલે સિદ્ધાંતોને નેવે મૂકી દેવા અને મૂલ્યો સાથે બાંધછોડ કરવી એવું પણ નથી. 26મું પગલું તાદાત્મ્ય કેળવો, સમભાવ દેખાડો. આપણે બીજા સાથે કરેલા અને બીજાઓએ આપણી સાથે કરેલા ખરાબ વર્તનને આપણે અલગ અલગ ત્રાજવે તોડીએ છીએ. હકારાત્મક સંસ્કારી વ્યક્તિના ગુણોમાંનું એક છે બીજાની ભાવનાને સમજવી. પોતાની જાતને સામેવાળી વ્યક્તિના સ્થાને મૂકીને વિચારો. ઘણી ખરી સમસ્યાઓનું નિરાકરણ આપમેળે જ થઈ જશે. એમ વિચારો કે જો હું એને સ્થાને હોત તો મને કેવું લાગ્યું હોત. એક ગનુડિયું. એક છોકરો પારેલા જાનવરની દુકાનમાં એક ગનુડિયું ખરીદવા ગયો. ત્યાં 4 ગનુડિયા હતા. તેની કિંમત $50 હતી. એક ગનુડિયું એકલું હતું, દૂર ખૂણામાં બેઠું હતું. છોકરાએ દુકાનદારને એના વિશે પૂછ્યું ત્યારે દુકાનદારે જવાબ આપ્યો કે એ એકલું એટલા માટે બેઠું છે કારણ કે એ અપંગ છે અને એ વેચવા માટે નથી. એ છોકરાએ પૂછ્યું, એનામાં શી ખામી છે? દુકાનદારે જવાબ આપ્યો કે જન્મથી જ એનો એક પગ ખરાબ છે. છોકરાએ પૂછ્યું, તમે એનું શું કરશો? તો દુકાનદારે જવાબ આપ્યો, એને કાયમને માટે સોવડાવી દેવાશે. એ છોકરાએ દુકાનદારને પૂછ્યું કે શું એ પેલા ગનુડિયા સાથે રમી શકે છે? દુકાનદારે હા પાડી.
છોકરાએ ગનુડિયાને ઉંચકી લીધું અને ખોળામાં લઈ લીધું તો ગનુડિયું એના કાનને ચાટવા લાગ્યું. છોકરાએ નક્કી કરી લીધું કે એ આ અપંગ ગનુડિયાને જ ખરીદશે. દુકાનદારે ગનુડિયા વેચવાની ના પાડી, પણ એ છોકરાએ ખૂબ જીદ કરી ત્યારે દુકાનદાર માની ગયો. એણે પોતાની પાસેના $2 દુકાનદારને આપ્યા અને બાકીના $48 લેવા જ્યારે એ ઘરે જવા નીકળી રહ્યો હતો ત્યારે દુકાનદારે એને ફરી સમજાવતા કહ્યું કે $50 એને સારું ગનુડિયું મળી શકે એમ છે, તો પછી એ એવું અપંગ ગનુડિયું શા માટે ખરીદવા માંગે છે? એ છોકરાએ કોઈ જવાબ જ ન આપ્યો. ચૂપચાપ પોતાના ડાબા પગનું પેન્ટ ઉપર કર્યું તો દુકાનદારને ખ્યાલ આવ્યો એમાં એણે બ્રાસ પહેરી હતી. દુકાનદારે કહ્યું, તું એ ગનુડિયાને લઈ જઈ શકે છે. આ જ તાદાત્મ્ય છે. હમદર્દ બનો, સહાનુભૂતિ દર્શાવો. જ્યારે તમે દુઃખ વહેંચો છો તેનો ભાગાકાર થાય છે, જ્યારે તમે સુખ વહેંચો છો તો તેનો ગુણાકાર થાય છે. સહાનુભૂતિ અને તાદાત્મ્ય વચ્ચેનો શું ફરક છે? સહાનુભૂતિનો અર્થ છે હું સમજી શકું છું, તું કેવું અનુભવી રહ્યો હોઈશ. જ્યારે તાદાત્મ્યનો અર્થ છે જે તું અનુભવી રહ્યો છે એ હું પણ અનુભવી રહ્યો છું. બંને મનની ભાવનાઓ જ છે. ફરક માત્ર સમજવાનો અને અનુભવવાનો છે. બંને ભાવનાઓનું મહત્ત્વ છે, પણ ચોક્કસ જ તાદાત્મ્યની ભાવનાનું મહત્ત્વ વધુ છે. જ્યારે આપણે આપણા ગ્રાહકો, માલિક, કર્મચારી અને પરિવારના સભ્યો સાથે તાદાત્મ્યથી વર્તીએ છીએ ત્યારે આપણા સંબંધો કેવા બને છે? હકીકતમાં વધુ સારા, વધુ પરિપક્વ બને છે. એ કારણે પરસ્પરની સમજદારી, એકબીજા પ્રત્યેની નિષ્ઠા, મનની શાંતિ અને ઉત્પાદકતામાં વધારો થાય છે. તમે કોઈ એક વ્યક્તિના ચરિત્રનું અનુમાન કેવી રીતે બાંધો છો? અથવા એમ કહો કે સમાજ અને દેશના ચરિત્રની ઓળખ કેવી રીતે કરો છો? ખૂબ જ સહેલું છે. માત્ર એટલું જ જુઓ કે વ્યક્તિ અથવા સમાજ નિમ્નલિખિત વર્ગના લોકો સાથે કેવી રીતે વર્તે છે. 1. અપંગ લોકો. 2. વડીલો. 3. ઉતરતા દરજ્જાના લોકો. માત્ર આ 3 વર્ગના લોકો જ શા માટે? કારણ માત્ર એક જ છે કે આ ત્રણેય જૂથોના લોકો પોતાના અધિકારો માટે પૂરી તાકાતથી સમાનતા સાથે લડી નથી શકતા. એક સારા વ્યક્તિ બનો. પ્રતિજ્ઞા કરો કે નાનાઓ સાથે પ્રેમથી, વયોવૃદ્ધ સાથે અનુકંપાથી, સંઘર્ષ કરવાવાળાઓ સાથે સહાનુભૂતિથી અને નબળા તથા ભૂલ કરવાવાળાઓ સાથે સહનશીલતાથી વર્તન કરશો. કારણ કે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થવું જ પડે છે. નોઇડ શિયર, 1986. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. એક્શન પ્લાન. નક્કર યોજના. 1. તમારા કૃત્યોની જવાબદારી સ્વીકારવા માટે વચનબદ્ધ રહો. 2. આ દરેક ક્ષેત્રમાં તમે કોઈ જવાબદારી સ્વીકારી શકો એમ છો તે જણાવો. અ. ઘરમાં. બ. ઓફિસમાં. ક. સામાજિક જીવનમાં. 3. આ પ્રકરણ સાંભળ્યા બાદ એવા કયા 3 કામ છે જે કરવા માટે તમે વચનબદ્ધ થાઓ છો? એક નોટબુકમાં એનું નોંધી લો અને એના પર અમલ કરો. તમે નક્કી કરેલા કામની નોંધ કર્યા બાદ હવેના 21 દિવસ સુધી રોજે રોજ એ વાંચો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 6, સુષુપ્ત મન અને આદતો, સારી આદતો અને ચરિત્રનું નિર્માણ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. યુ કેન વિન. જીત તમારી. લેખક શિવ ખેડા. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. વધુને વધુ લોકોને આ પુસ્તકનો ફાયદો થાય એના માટે આને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા સૂચનો માટે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી મારા અપલોડ કરેલા આવા જ ઓડિયોના તમને નોટિફિકેશન તરત જ મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.